બધા ઊંધા કરી દે કેટલા જબર ઊંધા કરી દે ચિલ્લર નીકળી હ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈસ આજે સોમવાર છે, નોકરી પરથી આવી ગયા છીએ, નહીં તો રેડી થઈ જાય વાગી જાય 5. તો બહુ નોકરી તો કરવી પડે, ગમે તેટલા વાગે આવીએ એટલે આપણે આપણું આ કામ કરવાનું. નોકરી છે, ગમે તેટલા વાગે આપણે શું સાહેબ છે એટલે આપણે વર્ક કરીશું. અને હમણાં મારા કંપનીમાં થોડી આગ લાગી હતી એટલે હવે બહુ કામ રહેશે. એટલે બ્લોગનો ટાઈમિંગ કોઈ ઠેકાણું નહીં હોય, નક્કી નહીં કે ભાઈ આટલા વાગે બ્લોગ ચાલુ હોય. ગમે એટલા વાગે ટાઈમ મળે એટલે કરી જ દેવાનો બ્લોગ ચાલુ. કંઈક કરીશું, અત્યારે મહેનત કરવાની, ફળની કોઈ ચિંતા રાખવાની નહીં, કર્મ કરી જવાનું. બરાબર, ભગવાન કહે છે કર્મ કરી જવાનું, ફળની કંઈ ચિંતા નહીં કરવાની. તો આખું કામ કરી રાખવાનું, મહેનત ગમે ત્યારે આપણી રંગ લાવશે. તો આવી જશે નોકરી, ભાઈ ધોઈને રેડી થઈ જાય. જવું ચલો બહાર બેસરામાં, તો બેસરામાં જવું પડશે. સમયની એક્સપેક્ટ થઈ ગયા છે, બેસવું છે એટલે ત્યાં આવી જવું પડશે. અમે બધા આવ્યા છીએ, ભાઈ ધોઈને રેડી થઈને અમે જઈએ. કોફી, બરાબર, કોફી પી લઈએ, કોફી પી પછી નીકળીએ. કારણ કે બીજા માણસો આગળ રાહ જોઈ જશે. આપણે બાઇક પર જવાનું, ભાગ હો એમ જવાનું આપણે. તો બ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરજો. ચાલો કોફી પી લઈએ પછી નીકળીએ. અમે જમી જાય ને તો ગઈ સમય જો કોફીનો અંદર હું વારે કરીએ કહું છું તો આ પત્તું પર આમ વારીને આમ વારી ફોલ્ડ કરીને અને આ રીતે તોડો ને એટલે આવું જ થાય. કારણ કે આના ભેજ પકડાઈ જાય કોફીને, એટલે આને ફોલ્ડ કરીને રાખવાનું. આવું થાય છે, બોલો. કોફી પીએ એટલે એમને પેકેટ રાખી દે ને વાળ્યા વગર, એટલે સીધું જોડું થઈ જાય, ભેજ પકડી જાય એટલે આમ કાઠી થઈ જાય, ભેજવાળી થઈ જાય. અને કામ હોલ્ડ કરીને તમે રાખો તો કમ્પ્લીટ. તો આપણે બ્લોગ જોતા રહેજો, બરાબર, અને સપોર્ટ કરતા રહેજો. તમારા જ સપોર્ટથી અમે આગળ આવીશું. ચાલો તો અમે કોફી પી જઈએ બેસણ. તો ગાઈસ બેસણમાં જઈને આવી જા અને કાના લોકો માટે મસ્ત વડાપાવનો નાસ્તો લઈ જા. અને એની મમ્મી વેઇટ કરી રહી છે. આ નાસ્તો લઈને હું નીકળી જઈશું ઘરે. ગાઈસ માણસાથી આવી જાય સામે માણસાથી નાસ્તો થોડો લાવ્યા વડાપાવ. અમારે ગેસ નથી આવી ગયો, તરત કે પપ્પા વડાપાવ લાવ્યા. વડાપાવ બોલે છે વડાપાવ. આના બધા જ વડાપાવ ડીશ લાવવાની છે. ડીશમાં કાઢીને આવે ગઈ બેસવાને આવી ગયા. બેસવાનું હતું એટલે અને અમુક જગ્યાએ જઈએ એટલે આપણે બધું એ રાખવી પડે. આપણે વિડીયો ના બનાવી છે, આપણા મેં દેવા હતો કે બધી જગ્યાએ વિડીયો નહીં બનાવ. બોલે તો વડાપાવ, બોલે તો વડાપાવ. क्या बोलती पब्लिक? वडापाव वडापाव. क्या बोलती पब्लिक? है वडापाव वडापाव. क्या बोलती पब्लिक? वडापाव वडापाव. वडापाव खा के यही है. चलो गाइस इनने खावा दो, मन्ना भी अंदर इन मम्मी ने खवड़ावा जाएगी. क्यों? सपोर्ट करता रहे.
તો ગાઈસ જો માણસા જઈને આવી ગયા અને અમારો કાનો કે પપ્પા ગલ્લો ફોડી નાખો. હવે તો કોઈ ગલ્લો ચાલુ કરે તું ગલ્લો ફોડવાની વાતો કરે. હમણાં જ ગલ્લો એ કર્યો અને અમારો કાનો કે ના ફોટો ફોડી નાખો. એક તરફ ફોડી નાખવા દાડા જોઈએ કેટલા પૈસા નીકળે એના ગલ્લા. વધારે 10 રૂપિયા જ નહીં કરશે. કેવું? વધારે 10 રૂપિયા જ નહીં કરશે. કોના ગો? તો જોઈએ હવે ગાઈસ કેટલા પૈસા નીકળે છે. ફોડું ફોડું ફોડો તાણી. જય શ્રી રામ. આ બધા ઊંધા કરી દે. થોડા જ હો. કેટલા છે પણ ઊંધા કરી દે ને. ચિલ્લર નીકળી હો 10 ની એનું વાપરો છે. ગલ્લો બરોબર ભરાવાય ના દીધો અને ભાઈ પછી રવા દેવા એ રવા દેવા. હા, પાણી ભરવા ચકલીઓને પાણી ભરવા રાખી દો. આ ચક્કર પાણી ભરવા માંડી. રૂપિયા ચેકલા અને 2 રૂપિયા ને એવા બધા ભેગા કરું. 5 રૂપિયા થોડી નાખે ગલ્લો થોડી નાખી બોલી. શું ગલ્લો કેટલા ગણો તો ખરી ગણીએ છે. તો ભાઈ એને જોજો હવે એને કેટલા પૈસા કર્યા કેટલા પૈસા ભાઈ? અરે હો અને આ 20 ની નોટો 120 અને આ રહી ને 90 ટોટલ કેટલા થયા? આહો 320. ફટાફટ જવાબ આલ દીધો હતો. તારી મમ્મી તો બીએ પાસ. હું ખાલી આ ના લઈ ગાઈસ એના ગલ્લામાંથી લગભગ 300-350 રૂપિયા જેવું નીકળ્યું છે સમથિંગ. એને ભેગા કર્યા હતા આ લગભગ અઠવાડિયામાં જ. બરોબર. તો ગાઈસ આપણો બ્લોગ જોતા રહેજો અને આપણા બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. બરોબર અને સપોર્ટ કરતા રહેજો. ગાઈસ આજના બ્લોગને એન્ડ કરીએ છીએ. તો ઓકે બાય.